આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। એક તો ગુજરાતના લોકો ઓલમોસ્ટ ગરબાની વેઇટ કરી રહ્યા હોય કે ક્યારે નવરાત્રીનું પર્વ આવે, અને ઓલમોસ્ટ બધા એના માટે ખુશ હોય। ઓલમોસ્ટ બધી જગ્યાએ 9 થી 12માં ગરબા ખતમ થઈ જતા હોય છે, તો સરકારે જે નિર્ણય લીધો છે કે હવે મોડી રાત સુધી ગરબા રમી શકશે, એના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બધા ખેલૈયાઓ બી બહુ ખુશ થઈ જશે કે એમને હવે 12 વાગ્યા સુધીની રાહ નહીં જોવી પડે, આખી રાત એ લોકો મસ્તીથી ઝૂમી ઉઠશે। મોડે સુધી ગરબાનું આયોજન કરવાનું આજે હર્ષભાઈના નિવેદનથી હું ખૂબ ઉત્સાહિત છું, અને 100% હું આનંદની અનુભૂતિ કરી રહ્યો છું કે સાહેબે આટલું સરસ કહ્યું। અને સવાર સુધી ગરબા રમવાની વાત આવે એટલે મને બહુ વર્ષો જૂની વાત એવી યાદ આવી કે હું જ્યારે નાનો હતો ત્યારે અમારા સોસાયટીની અંદર ગરબા થાય ને એટલે ગરબા 4-4, 5-5 વાગ્યા સુધી ગવાય, અને એ જે મજા હતી અને જે સમય હતો એ ફરી આ વર્ષે સરકારના આટલા સરસ નિર્ણયથી ખેલૈયાઓને મોડે સુધી રમવાની બહુ ખૂબ મજા આવશે। મોડે સુધી ગરબા ચાલે છે એ સારું છે, પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ કે પોલીસની ડ્યુટી સેફટી માટે થોડી પોલીસની એ વધારવી જોઈએ કે જેથી કરીને રાત્રે ખેલૈયાઓ 1-2 વાગે છૂટે છે તો ઘરે જવામાં એ લોકોને સેફટી રહે, અને બને ત્યાં સુધી ગ્રુપ સાથે જવું જોઈએ, એકલા ના જાય એ વધારે સારું છે।